પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દારૂની ખેપ મારતા પકડાયા છે। જી હા મિત્રો, વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દમણથી વડોદરા દારૂ લાવતા હતા। તે દરમિયાન જિલ્લા એલસીબીના હાથે ઝપટે ચડી ગયા છે અને અંદાજિત 800 નંગ બોટલ અને ટીનનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। મિત્રો, વિગતમાં ખુલ્યું છે કે આ વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા હતા અને ત્યાં આગળ કોલેજમાં અભ્યાસ કરતા હતા। આ વિદ્યાર્થીઓ વિદેશી હોવાનું ખુલ્યું છે, જે ઘણું સનસનીખેજ છે। આ મિત્રો, વિદેશી વિદ્યાર્થીઓ બાબતની ઘણી ફરિયાદો ઉઠવા પામી છે। વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવા વિદેશી વિદ્યાર્થીઓના બેફામ વર્તન અને ગેરકાયદેસર કાર્યો બાબતે સ્થાનિકો ખૂબ પરેશાન હોવાની પણ ફરિયાદો અવારનવાર ઉઠી છે। ત્યારે આવા વિદ્યાર્થીઓ, ભણતા વિદ્યાર્થીઓ, હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ જો બુટલેગર બની જશે તો એ બુટલેગર બનીને લાવેલો માલ કોલેજમાં વેચવા માટે લાવેલા હતા કે અન્યો માટે હજુ જાણ નથી થઈ, એ વિગત બહાર નથી આવી। પરંતુ જો મિત્રો 800 બોટલ અને ટીનનો જથ્થો જો ઝડપાયો છે તો એ માંથી કેટલો જથ્થો કોલેજના વિદ્યાર્થીઓને પૂરો પાડવામાં આવે છે એની હવે વિગતે તપાસ થવી જોઈએ। કારણ કે વડોદરા હવે દિવસે ને દિવસે દારૂ સહિતના જે નશાકારક દ્રવ્યો છે એનું હબ બનતું જાય છે અને એમાં આવા જો વિદ્યાર્થીઓ ખેપ મારતા પકડાય છે એનો મતલબ કે વિદ્યાર્થીઓ હવે બુટલેગર બનવા તરફ જઈ રહ્યા છે અને કેમ્પસ શિક્ષણનું ધામ જો આવી જ રીતે નશાનું ધામ જો બનતું જશે તો જે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને ભણવા માટે મોકલી રહ્યા છે એમના વિદ્યાર્થીઓ, એમના બાળકો પણ નશાખોર બનતા વાર નહીં લાગે। એટલે મિત્રો, હવે જાગી જવાની જરૂર છે, કારણ કે નશાની જે લત છે હવે મારા, તમારા, આપણા સૌના ઘર સુધીને આવવાની તૈયારી કરી રહી છે, કારણ કે હવે વિદ્યાર્થીઓ બુટલેગર બની ચૂક્યા છે। મિત્રો, આવા વિદેશી વિદ્યાર્થીઓના બેફામ વર્તન બાબતે અત્યારથી જો આપણે જાગૃત નહીં થઈએ તો ઘણું મોડું થઈ જશે। જેવી રીતે ઉડતા પંજાબ આખું પંજાબને ખાલી કરી રહ્યું છે, એવી જ રીતે નશાકારક દ્રવ્યોનું હબ હવે વડોદરા બનવા જઈ રહ્યું છે। એટલે વાલી મિત્રો, જાગી જજો। આવા શિક્ષણ સંસ્થાઓમાં જો નશાકારક દ્રવ્યોની બોલબાલા થતી હોય તો જાગૃત થઈ જવાની જરૂર છે। બાકી તમારો છોકરો કે છોકરી આવા દ્રવ્યોના બંધાની થઈ જશે, પછી તમારે રડવા સિવાયનો કોઈ વારો નહીં આવે। અત્રે એક વિગત તમને જણાવી દઈએ કે બહારથી આવતા વિદ્યાર્થી, વિદેશી વિદ્યાર્થીઓને કડક કાનૂનની શરતો સાથે અહીંયા આગળ એડમિશન આપવામાં આવતું હોય છે। ત્યારે આવા વિદેશી વિદ્યાર્થીઓના બેફામ વર્તન અને આવા ગેરકાયદેસર કામ બાબતે યુનિવર્સિટી શું પગલાં લઈ રહી છે અને સત્તાવાર રીતે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે એની વિગતો સ્પષ્ટ થવી જોઈએ। કારણ કે જો આવી જ રીતે વિદ્યાર્થીઓ બુટલેગર બનશે તો પછી આખરે વિદ્યાર્થીઓ વિદ્યાનું ધામ ક્યાં જશે એ પ્રશ્ન હવે વડોદરાની જનતાએ વિચારવો રહ્યો। આપણે રજૂઆતના માધ્યમથી રજૂ કરતા રહીશું, પરંતુ આ બાબતે વિદેશી વિદ્યાર્થીઓના તમને અનુભવ, ગેરકાયદેસર કામો અને બેફામ થયેલા વર્તનનો અનુભવ થયો હોય તો તમે પણ રજૂઆતમાં કમેન્ટ દ્વારા જણાવજો। આપણે એ બાબતે પણ સત્તાવાર રીતે અહીંયા આગળ રજૂ કરતા રહીશું। આભાર। ભારત માતા કી જય।